ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સામાજિક જ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર પાઠ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય ભાગ 2 વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ગરીબી. ગરીબી એટલે શું એના વિશે સૌપ્રથમ વાત કરીએ તો ગરીબી એ આપણા દેશની એક ગંભીર સમસ્યા છે. દેશના મોટાભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં અને મકાન, તદુપરાંત રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે. તે મિત્રો, જે લોકોની પાસે જીવન જરૂરી જે ધોરણની પાયાની જે જરૂરિયાતો છે, રોટી, કપડાં, મકાન, તદુપરાંત રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી રેખા નીચે જીવતા એટલે ગરીબી લોકો કહેવામાં આવે છે. અને ગુજરાતમાં હાલ આ જે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જે પ્રમાણ છે એ પ્રમાણ 14.7% જેટલું છે. હવે લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય છે. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ થયો છે અને રોજગારીની તકો મળતા ગરીબીનું જે પ્રમાણ છે એ ઘટી રહ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો પણ થયો છે. તો મિત્રો, અહીંયા નીચે જોઈએ તો BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન એટલે ગરીબી રેખાની નીચે જીવતા લોકો. ભારત સરકાર અને ખાસ કરીને ગુજરાત સરકાર છે એની અંદર BPL કાર્ડ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, જે લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય એનું ભરણ પોષણ થાય, એ લોકોને અનાજ મળી રહે એના માટે BPL કાર્ડ આપવામાં આવે છે, જેની અંદર ઘઉં, ચોખા, અનાજ, તેલ, મીઠું આ રીતના જે રેશનની દુકાન છે એ રેશનની દુકાન એટલે સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબી રેખાની નીચે જીવતા જે લોકો છે એમને મફત અથવા તો જે ટોકન રૂપિયો છે 1 રૂપિયે કે 2 રૂપિયે ઘઉં, ચોખા, અનાજ એ વસ્તુ મળતી હોય છે. તો આ BPL જે કાર્ડ ધારક હોય એટલે કે ગરીબી રેખાની નીચે જીવતા લોકો હોય એ લોકો માટે આ ગુજરાત સરકાર આ યોજના ચલાવે છે. જેમને પોષણયુક્ત આહાર મળતો નથી, ગંદા અને રહેઠાણમાં વસવાટ કરવો પડતો હોય, પૂરતી તબીબી સારવાર ન મળતી હોય, જે અભણ હોય, જ્યાં બાળકોને મજૂરી કરવામાં આવતી હોય તેવા લોકો ગરીબી રેખાની નીચે જીવતા લોકો છે એમ કહી શકાય છે. તો આ તો મિત્રો ગરીબી એટલે શું. ત્યાર પછી નવો ટૉપિક છે ભ્રષ્ટાચાર. આપણે જાણીએ છીએ પ્રમાણે ભ્રષ્ટાચાર થતો હોય છે. આપણી સાથે પણ ભ્રષ્ટાચાર થયો હોય. તો હવે આ જે ભ્રષ્ટાચાર શું છે એની આપણે સમજ મેળવીએ અને ભ્રષ્ટાચાર રોકવા માટે આપણે શું કરી શકીએ તે આપણે જોઈએ. તો સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે કે જે વસ્તુ આપણા હકની હોય કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડતું હોય તો તેને ભ્રષ્ટાચાર કહી શકાય. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર. એક ઉદાહરણ આપું મિત્રો તો એની અંદર ભારત સરકારે આધાર કાર્ડ ભારતના નાગરિકને મફત આપવાની યોજના શરૂ કરી હતી. ત્યારે ઘણા ખરા લોકો, ઘણી એજન્સીઓ
ફોર્મના પણ પૈસા લેતા હતા અને આધાર કાર્ડ મેળવવા માટે 300 રૂપિયા, 400 રૂપિયા, 500 રૂપિયા પણ લેતા હતા. તો આ જે ભારત સરકારની આધાર કાર્ડ આપવાની જે સ્કીમ હતી, મફત આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિકને મળવું જોઈએ, તો એની અંદર પણ આપણે પૈસા ચૂકવીને આધાર કાર્ડ મેળવેલા છે, તો આને ભ્રષ્ટાચાર કહી શકાય. ત્યાર પછી વાત કરીએ તો એની અંદર છેતરપિંડી થઈ હોય, ભેટ સોગાદો લેવામાં આવતી હોય, લાંચ રૂશ્વત લેવી વગેરે સ્વરૂપે પણ ભ્રષ્ટાચાર આપણને જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ અને સત્તાનો પણ ઉપયોગ કરતા હોય છે. ભ્રષ્ટ આચરણનો આશ્રય પણ લે છે અને જે સમાજનું મોટું દૂષણ એટલે કે કલંક જોવા મળે છે. હવે આ જે ભ્રષ્ટાચાર છે એની અસરો કઈ કઈ જગ્યા પર પડે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ભ્રષ્ટાચાર એ લાંચ રૂશ્વતથી નીચેના જે અસરો છે એ આપણને જોવા મળે છે. માનવ અધિકારોનો ભંગ થાય. જો ભ્રષ્ટાચાર થાય તો એની અસર પહેલાં માનવ અધિકારનો ભંગ થાય. મેં જે ઉદાહરણ આપ્યું એમાં ભારત સરકાર તરફથી આધાર કાર્ડ જે છે એ મફત દરેક ભારતના નાગરિકને મળવું જોઈએ, તો માનવ અધિકારનો ભંગ થાય જો એમાં પૈસા લેવામાં આવે તો. બીજું, રાષ્ટ્રનો વિકાસ અવરોધાય. નૈતિક મૂલ્યોનો હાસ છે એ થતો જોવા મળે છે. મોંઘવારીને પોષણ મળે છે. કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસઘાત ઘટે અને સગાવાદને પોષવામાં આવતો હોય. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા છે એ લોકો જે છે એ ભ્રષ્ટાચાર જે કરતા હોય તો જે સરકાર છે એ સરકારની અંદર માનવીનો જે વિશ્વાસ છે અને શ્રદ્ધા છે એ ઘટતી જાય છે. તો હવે એના રોકવાનો ઉપાયો કયા? ભ્રષ્ટાચાર થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના ઉપાય છે, ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની પણ રચના થયેલી છે. એટલે જે આ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે એ 1964માં એની રચના કરવામાં આવી અને આ ભ્રષ્ટાચાર દૂર કરવા માટે 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે, જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે અને નાગરિકોને આ સમસ્યાનો ઉકેલ માટેનું માર્ગદર્શન પણ આપતા હોય છે. હવે મિત્રો, રોજબરોજ તમે ન્યૂઝપેપર વાંચતા હો, ન્યૂઝ જોતા હો, તો એની અંદર પણ તમને આવો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત કેસનો જે કટિંગ છે એટલે કે તમને સમાચાર છે એ સમાચાર ન્યૂઝપેપરમાં મળતા હોય છે. તો એ તમે જોઈ શકો છો કે કયો અધિકારી લાંચ રૂશ્વતમાં એની સામે કયા કયા એક્શન લેવામાં આવ્યા તે બધું તમે જોઈ શકો છો. લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે. આપણે મિત્રો કોઈ સરકારી ઓફિસમાં ગયા હોય ને આપણે કામ કરાવવું હોય તો આપણે એને લાંચ આપીએ તો આપણે પણ એ ગુનામાં બનીએ છીએ. અને જે લાંચ લે છે એ તો ગુનેગાર છે જ, પરંતુ લાંચ આપનાર એ પણ ગુનેગાર છે મિત્રો. લાંચ લેવી અને લાંચ આપવી એ બંને ગુનો છે. હવે નીચે એક તમે જોઈ શકો છો એડ્રેસ આપેલું છે, તો જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, લાંચ રૂશ્વત લેવાતી હોય તો ત્યાં તમે આ કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો. તો એનું એડ્રેસ છે નિયામિક શ્રી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બંગલા નંબર 11, ડફનારા, શાહીબાગ, અમદાવાદ. એનો ફોન નંબર પણ અવેલેબલ છે ને ઈમેલ પણ અવેલેબલ છે. તો મિત્રો, આ હતું ભ્રષ્ટાચાર એટલે શું અને તેને રોકવાના ઉપાયો. ત્યાર પછી આગળ જોઈએ તો બેકારી એટલે કે બેરોજગારી.
મિત્રો અહીંયા ઉદાહરણ પણ છે સાથે, અને ફોટોગ્રાફ છે એમાં આધુનિકતા અને બેરોજગારી દર્શાવવામાં આવેલી છે. તો સૌથી પહેલાં આપણે બેકારીનું ઉદાહરણ સમજીએ. અહીંયા રોજગારલક્ષી એક જાહેરાત છે કે ભરતીની જગ્યા ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક તરીકેની એક જગ્યા છે. એ જગ્યાની અંદર ભરતીની જગ્યાઓ 13,000 જેટલી જગ્યા છે, ખાલી જગ્યા. એટલે 13,000 શિક્ષકોને નોકરી આપવામાં આવશે. તો એની સામે જે ઉમેદવારો છે એ 1,50,000 છે. તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો કે જગ્યા 13,000 છે, 13,000 શિક્ષકોને નોકરી આપવાની છે. એની સામે મેળવવા માટે 1,50,000 જણા લાઈનમાં ઊભા છે. એટલે આ બતાવે છે કે બેકારી કેટલી છે, એટલે કે બેરોજગાર લોકો કેટલા પ્રમાણમાં છે. નીચે તમે જોઈ શકો છો કે જે લોકો ભણેલા ગણેલા હોય, એટલે કે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા હોય, તો તેઓ લોકોને ભારત સરકાર નોકરી આપતી હોય તો એના માટે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ એટલે રોજગાર વિનિમય કચેરી દરેક જિલ્લામાં અવેલેબલ છે. તો ત્યાં તમે ગ્રેજ્યુએટ થાવ, પોસ્ટ ગ્રેજ્યુએટ થાવ, બીએડ થાવ, એમએડ થાવ, પીએચડી થાવ, જે તે ફિલ્ડની અંદર તમે જે ડિગ્રી મેળવેલી હોય તે ડિગ્રી તમે ત્યાં નોંધાવી શકો છો. ત્યાર પછી ભારત સરકારની કે જે તે રાજ્યની જે રોજગાર વિનિમય કચેરી છે તે તમને રોજગાર આપવામાં મદદ કરી શકે છે. હવે જોઈએ આધુનિકતા. આધુનિકતા આપણે સ્વીકારી એટલે બેરોજગારી વધી એવું કહેવામાં આવે છે. જો કોમ્પ્યુટર આપણે સ્વીકાર્યું એટલે આધુનિકીકરણ કર્યું તો એમાંથી બેરોજગારી ઉદ્ભવી. ખેડૂતો ખેતી માટે પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા, એટલે કે બળદનો ઉપયોગ કરતા હતા. ડાયરેક્ટ મશીનરીનો ઉપયોગ કરતા થઈ ગયા. એટલે એની અંદર જે મજૂરી વર્ગ હતો એ મજૂરી વર્ગને હટાવી દેવાની આવ્યો અને ત્યાં મશીનથી કામ કરવામાં આવ્યું. બાજુમાં આપણે જોઈ શકીએ છીએ કે જે ખાડા ખોદવામાં આવે, તળાવ ખોદવામાં આવે, એની જગ્યાએ જે મજૂરો કામ કરતા હોય એ મજૂરની જગ્યાએ જેસીબી એટલે કે મશીન વાપરવામાં આવ્યા. તો મજૂરની જગ્યાએ મશીન જો વાપરવામાં આવે તો બેરોજગારી વધે. 50માં મજૂર જો તળાવ ખોદતો હોય અથવા ખાડા ખોદતા હોય એની જગ્યાએ એક જ જેસીબી ઉપયોગમાં લેવાય તો 50ની સામે એક વ્યક્તિ ત્યાં કામ કરતો જોવા મળે છે. આ બેરોજગારીનું ઉદાહરણ દર્શાવેલું છે. હવે એના વિશે આપણે વાત કરીએ કે બેકારી એટલે કે બેરોજગારી એટલે શું. તો આજના વૈજ્ઞાનિક યુગની અંદર અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. જેમ કે કમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ આપણને ઝડપી બન્યું છે અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. ગામડાઓની અંદર ખેતીની અંદર પણ યાંત્રિકરણ થતાં ખેતમજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે અને તેઓ કામની શોધમાં શહેર તરફ વળી રહ્યા છે. જેથી ગામડા તૂટતા જાય છે અને શિક્ષણનો વ્યાપ પણ વધતો ગયો છે. પણ નોકરી કે રોજગારી તકો જે છે એ પૂરી ન સર્જાતા પણ બેકારીનું જે પ્રમાણ છે એ વધેલું જોવા મળ્યું છે. આગળના ઉદાહરણમાં આપણે વાત કરી મિત્રો. શહેરોમાં વસ્તીની ગીચતા વધતી જાય છે. એનું કારણ કે ગામડાની અંદર જે ખેતી છે એ ખેતી માટે વ્યવસ્થિત પાણી મળતું નથી. ખેડૂતોને ભાવ નથી મળતા. જે અનાજ ઉગાવવામાં આવે છે તેમાં એટલે લોકો રોજીરોટીનો પ્રશ્ન ઊભો થાય. તે રોજીરોટીના પ્રશ્નો ઉપસ્થિત થતાં જે ખેતમજૂરો છે
અથવા જે ગામડાના વ્યક્તિ છે એ રોજગારી માટે શહેર તરફ આકર્ષાય છે. એટલે શહેરની જે વસ્તીની ગીચતા છે એ વધતી જાય છે. તો આ ગીચતા વધે તો એના જે સમસ્યા છે એમાં પાણીની સમસ્યા, રહેઠાણની સમસ્યા, વાહન વ્યવહારની સમસ્યા, સ્વચ્છતાની સમસ્યા, આરોગ્ય અને શિક્ષણ વિષયકના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે. ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ વધતી જાય છે. બાળ મજૂરીનું પ્રમાણ વધતું જાય છે. નશાકારક ચીજોનું સેવન વધતું જાય છે. માનસિક જે તાણ છે એ પણ લોકોમાં વધતો જાય છે. આ બધી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. અને 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. જે લોકોની ઉંમર 18 વર્ષ થઈ ગઈ હોય એની ઉપરના 18 વર્ષથી ઉપરના એટલે 18 વર્ષ પૂર્ણ કરેલા હોય, 19 વર્ષનો પ્રયાસ કરી લીધો હોય, એ લોકોને રોજગાર મળતો નથી તો તેવા બધા જ લોકો બેકારની ગણતરીમાં આવે છે. એટલે બેકાર છે એટલે બેરોજગાર છે એવું કહેવામાં આવે છે. તો આવા બેરોજગારી માટેના જે ઉપાયો છે એના વિશે આપણે વાત કરીએ. તો આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલ છે. જેવી કે ખાસ આવાસ યોજનાઓ, મફત શિક્ષણ મળે, પીવાનું શુદ્ધ પાણી મળે, સ્વચ્છતા રાખવામાં આવે, તબીબી મોબાઈલ સેવા આપવામાં આવે, ગૃહ ઉદ્યોગ અને હસ્તકલાને પ્રોત્સાહન આપવામાં આવે. તદુપરાંત લોનની જે સુવિધા છે એ આપવામાં આવે તથા પોષણયુક્ત આહાર યોજના જેવી જે પ્રાથમિક જરૂરિયાત છે એને ધ્યાને લઈને ઝૂંપડપટ્ટીની જે કાયાપલટ છે એ કાયાપલટ પણ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. તો મિત્રો, આ હતું બેરોજગારી. નેક્સ્ટ ટોપિક વિશે આપણે વાત કરીએ તે પહેલાં આપણે જોઈ લઈએ તો ગામડામાં ખેડૂતોને ખેતી અને પશુપાલનના વિકાસ માટે ઓછા દરની લોન તથા સહાય આપવામાં એટલે કે સબસિડી પણ ગુજરાત સરકાર તરફથી, ભારત સરકાર તરફથી પણ આપવામાં આવે છે. તેથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ પણ આપણને જોવા મળે છે. હરિયાળી ક્રાંતિ આપણને ગામડાની અંદર જે ખેડૂતો ખેતી કરતા હોય એમાં જોવા મળે અને પશુપાલનના વિકાસ, પશુપાલનના જે ઉદ્યોગ છે એની અંદર જેટલા પણ લોકો રોકાયેલા હોય તો એ લોકો શ્વેતક્રાંતિ તરફ આગળ વધી રહ્યા છે તે આપણે જોઈ શકીએ છીએ. જેથી ખેતી અને પશુપાલન દ્વારા મળતું જે ઉત્પાદન છે એ વધેલું જોવા મળે છે. નેક્સ્ટ ટોપિક છે આતંકવાદ. મિત્રો, અહીંયા જોઈએ કે આતંકવાદ એટલે શું. આતંકવાદથી આપણે બધા પરિચિત છીએ જ. તો જોઈએ, આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ કોઈ એક દેશ પ્રત્યે નથી, આખા વિશ્વની અંદર આ એક માથાના દુખાવા સમાન વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. મિત્રો, કોઈ પણ રાષ્ટ્ર હોય એમાં જો આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવે તો એનો જે અવરોધ છે, એની જે પ્રગતિ છે એ પ્રગતિની અંદર અવરોધ ઊભા થયા જ કરતું હોય. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી અને હલકી મનોવૃત્તિવાળી આ પ્રક્રિયા છે. એમાં કોઈનું પણ ભલું થાય નહીં. આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરતો હોય છે. આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર હોતો નથી. આતંકવાદ જે છે એ આતંકવાદની અંદર કોઈ દિવસ શાંતિ જોવા ન મળે, અમન, ભાઈચારો તથા દેશની જે આબાદી છે એને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની આ પ્રક્રિયા છે. આતંકવાદ મોટે ભાગે હિંસા અને લોકોમાં ભય પેદા કરે છે.
આતંકવાદીનો જે ઉદ્દેશ છે એ કદી પણ પવિત્ર અને શ્રેષ્ઠ હોતો નથી. આવું જે આતંકવાદનું જે કૃત્ય છે એ મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું જંગલી કૃત્ય છે, જેની અંદર બળજબરી કરવામાં આવે, ધાકધમકી કરવામાં આવે, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો જોવા મળે છે અથવા તો થતો હોય તો આને આતંકવાદ કહી શકાય. આવું કૃત્ય કોઈપણ સરકાર સમક્ષ પડકારરૂપ છે. કોઈપણ સરકાર હોય તો આતંકવાદ થાય તો એ સરકાર માટે પડકારરૂપ બની છે, કારણ કે એનો સામનો કરવો પડતો હોય. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે. તે કોઈપણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવતો હોય. જે રીતના આપણે ભૂતકાળની અંદર ભારતમાં સંસદ પર થયેલો હુમલો, હોટલ તાજ મુંબઈની અંદર જે ઘટના બની તે, મુંબઈનો જે બોમ્બ બ્લાસ્ટ છે તે, અક્ષરધામ પરનો જે હુમલો છે ગુજરાતમાં, અક્ષરધામ જે મંદિર છે એની અંદર હુમલો થયો હતો. તો આતંકવાદી જે પ્રવૃત્તિ છે હવે ટાર્ગેટ બનાવતી હોય છે અને લોકોમાં હિંસા અને ઘૃણા એટલે કે ભય પેદા કરતો હોય છે. આતંકવાદને કોઈ સગાવાદ હોતો નથી અને નડતો પણ નથી. એની કોઈ ભાષા કે ધર્મ હોતો નથી. ફક્ત વેરભાવને લક્ષ્યમાં લઈને જ આ કૃત્ય છે, જંગલી કૃત્ય, એ કરવામાં આવે છે. હવે મિત્રો, એના ઉપાયો કે આતંકવાદ આપણે જો રોકવો હોય તો એના માટેના જે ઉપાયો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું પડે. તેમજ ગુપ્તર એટલે કે જાસૂસી તંત્ર છે એને કાર્યરત બનાવવું પડે. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડે. આમ જતાં જે છે એ મુસાફરીમાં કે જાહેર સ્થળોએ જે મેળાવડા થતા હોય એની અંદર ચેતતા રહેવું જોઈએ. ખોટી જાહેરાતો કે અફવાઓ થતી હોય એનાથી દૂર રહેવું જોઈએ. સીસીટીવી કેમેરા અને મેટલ ડિટેક્ટર જેવા જે આધુનિકરણ ઉપયોગ છે એનો ઉપયોગ કરવો જોઈએ અને સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. મિત્રો, અગાઉ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા, પ્રદેશવાદ, ભાષાવાદ, સીમાવર્તી સમસ્યા અને કુદરતી આપત્તિઓ બાદનું જે પુનઃવસન છે અને વ્યવસ્થાપન વગેરે બાબતો પણ સરકારને પડકારરૂપ સમસ્યા છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા છીએ મિત્રો. આ સાથે આ જે પાઠ છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ.